મારું નામ રાવ ક્રિશ છે, ભાવનગરમાં રહું છું. હવે આ બાળક છે મારા મામાનો છોકરો છે, બરાબર. આ મારો ભાણેજ છે, વિવાન સોલડાની નામ છે. મહુવા તાલુકાના કાકીડી ગામમાં રહે છે, બરાબર. 2 દિવસ પ્રસંગ માટે અહીંયા અમારા ઘરે રોકાવા આવ્યા હતા, ખરીદી માટે આવ્યા હતા, બરાબર. તો સાંજના 7 વાગ્યાના ટાઈમે એ બગીચામાં રમવા ગયા હતા. એટલે છોકરું તો બાળક તો રમતા રમતા પડી જાય, એટલે જમણા પગમાં એને ફ્રેક્ચર આવ્યું હતું. એ અમે આયુષ્માન હોસ્પિટલમાં ઘોઘા ચકાતના કાઢી બાજુમાં વારાહી રોડ ઉપર આવ્યા હતા, બરાબર. એટલે એક્સરે કર્યો, એક્સરેમાં જમણા પગ ઉપર ફ્રેક્ચર આવ્યું છે. અમને જાણ નથી કયા પગ ઉપર ફ્રેક્ચર છે, બરાબર. અને જે ડોક્ટર છે એણે ડાબા પગ ઉપર ફ્રેક્ચર કરી નાખ્યું છે. કરવાનું હતું જમણા પગ ઉપર અને કર્યું છે ડાબા પગ ઉપર પ્લાસ્ટર, બરાબર. એટલે ઘરે ગયા, અમે એક્સરે જોયો, એ ઉપરથી એના મમ્મી પપ્પા છે એ તો અભણ છે, બરાબર, એને ખબર નથી પડતી. એટલે મેં એક્સરે જોયો એટલે મને આઈડિયા આવ્યો કે જમણા પગમાં ફ્રેક્ચર છે અને ડાબા પગમાં કર્યું છે. એટલે અમે હોસ્પિટલે છોકરાને બાળકને લઈને આવ્યા છે, બરાબર. અને પ્લસ જ્યારે છોકરાને પ્લાસ્ટર થતું હતું ત્યારે એક મેડમ હતા, મેડમનું નામ તો મને આઈડિયા નથી, પણ કંઈક મેડમ જે પ્લાસ્ટર કરતા હતા એને એમના પપ્પાએ કીધું કે છોકરાને જમણા પગમાં દર્દ છે, ડાબા પગમાં નથી, દુખાવો જમણા પગમાં છે. છતાંય મેડમે એના પાઠ શીખવે છે કે અમે ડૉક્ટર છીએ, અમને ખબર હોય, તમને ખબર ન હોય, તમે ખાલી જોવો, કામ કરો, બરાબર. એટલે અમારું કહેવું એમ છે કે જો આવડા મોટા હોસ્પિટલમાં આવી રીતે બેદરકારી થતી હોય, બરાબર, તો બીજા સાથે શું ન થાય. હવે 4 વર્ષનું બાળક થોડો બોલી શકે કે એને કયા પગમાં દર્દ છે, મને જમણા પગમાં દર્દ છે તો મને ડાબા પગમાં પાટો બાંધો, બરાબર. એટલે 4 વર્ષનું બાળક છે અને ફૂલ એને દુખાવો તો અત્યારે સખત ફૂલ થતો હતો, અત્યારે તો એ સૂઈ ગયો છે અને દવા લેવાની બાકી છે, બરાબર. અને અહીંયા જે આ હોસ્પિટલના જે ઓનર છે મારડિયા સાહેબ, એના જોડે વાત થઈ, એને અમને વ્યવસ્થિત સારી રીતે કીધું, એના રીતે ઓકે છે અને એના પ્લેઝરમાં આવે છે કે અમે તમારી યાર માફી માગીએ. એને પૂરા સ્ટાફ વતી માફી માગી છે. અમારું કેવું એમ છે, એ માફી માગે એમ ન હાલે, એનો સ્ટાફ આખો બેદરકારી વાળો છે. કાંઈ એનો સ્ટાફ બદલો, કાંઈ એના જે સ્ટાફ છે એને સુધારો. અને ભાવનગરની જનતા અને આખા ગુજરાતમાં આ વાત ફેલાય કે આયુષ્માન નામની હોસ્પિટલ છે ને આવી રીતે બેદરકારી થાય છે અને બીજાના સાથે ન થાય, એટલે અમે આ પગલું ભર્યું છે અને અમે પોલીસ કેસ કરવાના છીએ.